BRTS રૂટમાં કાર હંકારી એમ્બ્યુલન્સને સાઇડ ન આપનાર કાર ચાલકને ટ્રાફિક પોલીસ અને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 17 મે 2025 108 એમ્બ્યુલન્સની આગળ BRTS રૂટમાં કાર હંકારનારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઇમરજન્સી હોવા છતાં પણ એમ્બ્યુલન્સને સાઇડ આપવામાં આવી ન હતી. આ બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી મોઇનુદ્દીન મોહમ્મદ ચાંદીવાલા નામના કાર ચાલકને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કાર ચાલકે પોતાના બચાવમાં કારમાં બાળકે ચાલુ ફરેલા મ્યુઝિક સિસ્ટમમાં સાયરન ન સંભળાયું હોવાનો બચાવ કર્યો છે. BRTS રૂટમાં કાર ચલાવી ગેરકાયદેસર છે તેમ છતાં કાર ચાલક ભેસ્તાન તરફ જવાના BRTS રૂટ ઉપર પોતાની કાર સતત હંકારતો હતો. પાછળથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત સાયરન વગાડવામાં આવી રહ્યું હોવા છતાં પણ સાઇડ આપતો ન હતો. તેની કારને એમ્બ્યુલન્સની આગળ ચલાવતો હતો. વિડીયો વાયરલ થતાં પોલીસે અને ટ્રાફિક વિભાગે કાર ચાલકની તપાસ શરૂ કરી છે. તેને ઝડપી પાડ્યો. પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ 108 ને BRTS ના રૂટ ઉપર એક અર્ટિગા કારના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીધેલ નહીં અને લગભગ 2-3 જંકશન સુધી આ અર્ટિગા કારના ચાલકે એમની ગાડી આગળ ચલાવેલ અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો. તો આજરોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ, અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ અર્થેની કામગીરી સોંપેલ હતી. જેમાં મોઇનુદ્દીન મોહમ્મદ અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરીફાઈ કરી અને કાર ચાલક અને વાહનને અમે ટ્રાફિક શાખામાં આજરોજ લાવેલ છીએ. અને પ્રજાને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો. કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમમાં હોય છે. ઘણી વખત ફાયર ફાઈટરો ઓવર સ્પીડિંગમાં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગનો બનાવ બનેલો હોય. તો મારી જનતાને અપીલ છે કે આવા ઇમરજન્સી વ્હીકલને તમે રસ્તા આપશો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.